નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 2 માઇનેટ નંબર 4 એરોમેટિક હાઇડ્રોકાર્બન આપણે સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો લાસ્ટ બે લેક્ચરમાં આપણે કમ્પાઉન્ડ એરોમેટિક છે, નોન એરોમેટિક છે કે પછી એન્ટી એરોમેટિક છે એ ચેક કર્યું હતું. અને ત્યાર પછી એની એપ્લિકેશન અને લાસ્ટમાં બે ડેફિનેશન જોઈ હતી. એક તો હતી એક્ટિવેટિંગ ગ્રુપ ને બીજું હતું ડીએક્ટિવેટિંગ ગ્રુપ. એક્ટિવેટિંગ ગ્રુપ આપણે એને શું કહેતા? એવા ગ્રુપ્સ કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે અને બેન્ઝીનની પાઈ ડેન્સિટી વધારે, એને એક્ટિવેટિંગ ગ્રુપ અથવા બીજું નામ થાય એનું ઓર્થોપેરા ડાયરેક્ટર. સો આજે આપણે ઓર્થોપેરા ડાયરેક્ટર અને મેટા ડાયરેક્ટર વિશે જોઈશું. કોઈ પણ કમ્પાઉન્ડ જે છે એ ઓર્થોપેરા ડાયરેક્ટર છે કે પછી મેટા ડાયરેક્ટર, એ કઈ રીતે ચેક થાય એના માટે તમારે રેઝોનન્સની બેઝિક જે કન્સેપ્ટ છે એનો ખ્યાલ હોવો જોઈએ. ઓકે, સો આજે આપણે ઓર્થોપેરા અને મેટા ડાયરેક્ટર વિશે જોઈશું. સો સ્ટાર્ટિંગમાં એવું ગ્રુપ્સ, પહેલાં તો ઓર્થોપેરા ડાયરેક્ટર કેને કહેશું? ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા. ઇલેક્ટ્રોનનું શું કરશે? દાન કરવાવાળા જે ગ્રુપ્સ હશે, ઇટ મીન્સ ઇલેક્ટ્રોન રીચ કમ્પાઉન્ડ. જો પોતાની પાસે ઇલેક્ટ્રોન વધારાના હશે તો જ દાન કરી શકે. ઇટ મીન્સ બેન્ઝીન સાથે જોડાયેલું જે ગ્રુપ્સ હશે એની પાસે લોન પેર હોવી જોઈએ. આ બધા ગ્રુપ્સ બેન્ઝીન સાથે જોડાયેલા કે જેની પાસે લોન પેર હોય, આ બધા ગ્રુપ્સને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહેવાય ને. આ બધા ગ્રુપ્સ જે છે એ ઓર્થોપેરા ડાયરેક્ટર હોય. રેડી? તો શું કહે છે ઓર્થોપેરા ડાયરેક્ટરમાં? એ બેન્ઝીન સાથે જોડાયેલું ડાયરેક્ટલી કનેક્ટેડ એટમ છે એની પાસે લોન પેર હોવી જોઈએ. ઓકે, સો આમાં એરા કઈ રીતે મારવા? મેઇન તો એક કામ કરી, પહેલાં બધા એરા મારેલા છે એને ઇરેઝ કરી ને ફરીથી જે છે એરા મારતા આપણે તમને શીખવાડી દો. રેડી? તો ચાલો સ્ટાર્ટિંગમાં એક એવું ગ્રુપ્સ લીધું કે જેની પાસે, ચાલો જી, ઇટ મીન્સ કોઈ એક એવું ગ્રુપ્સ છે કે જેની પાસે અહીંયા લોન પેર ડાયરેક્ટલી કનેક્ટેડ એટમ પાસે લોન પેર હોવી જોઈએ. તો લોન પેર હશે તો ઇલેક્ટ્રોનનું દાન કરશે. તો ઇલેક્ટ્રોનની પાઈ ડેન્સિટી બેન્ઝીન તરફ આ બાજુ નીચેની તરફ આવશે. ઇટ મીન્સ આ નીચેની તરફ એરા લાગે. અહીંયા જો લોન પેર હોય તો પહેલાં આ લોન પેર પોતાના બે ઇલેક્ટ્રોન અહીંયા દાન કરે. આ ડબલ બંધ અહીંથી અહીંયા ઓપન થાય. જ્યાં ડબલ બંધ ઓપન થાય અહીંયા નેગેટિવ ચાર્જ આવે અને અહીંયા વેલેન્સી વધી જાય તો અહીંયા કેવો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. રેડી? આટલું કમ્પ્લીટ. ત્યાર પછી રેઝોનન્સ કઈ રીતે દર્શાવશું? આ નેગેટિવ ચાર્જ અહીં ડબલ બંધ બનાવે ને આ ડબલ બંધ અહીંથી ઓપન થાય. જ્યાં ઓપન થાય અહીંયા નેગેટિવ ચાર્જ, ઉપર તો પોઝિટિવ જ છે. ત્યાર પછી ફરી આ ડબલ બંધ, આ નેગેટિવ ચાર્જ અહીં ડબલ બંધ બનાવશે ને આ ડબલ બંધ અહીંથી ઓપન થાય તો અહીંયા નેગેટિવ ચાર્જ, અહીંયા પોઝિટિવ. રેડી? ને લાસ્ટમાં શું થશે? આ નેગેટિવ ચાર્જ અહીં ડબલ બંધ બનાવશે ને આ બંધ અહીંથી ઓપન, તો પાછું સ્ટાર્ટિંગમાં જે હતું એ નહીં આવી ગયું? સ્ટાર્ટિંગમાં હતું એ જ આવી ગયું. રેડી? તો આમાં જોઈ, હવે આમાં જે છે ભાઈ નેગેટિવ ચાર્જ તમે જુઓ કઈ પોઝિશન ઉપર ગયો છે. તો નેગેટિવ ચાર્જ પહેલાં તો આ એક ઓર્થો ઉપર, ત્યાર પછી પેરા ઉપર આવ્યો અને ત્યાર પછી પાછું ઓર્થો ઉપર આવ્યો. તો નેગેટિવ ચાર્જ ઓર્થો ઉપર હતું, ત્યાર પછી પેરા ઉપર, પાછું ઓર્થો ઉપર. તો હવે આમાં ઇલેક્ટ્રોફાઇલનો અટેક કરાવો. ઇલેક્ટ્રોફાઇલ એટલે ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ પીસીસ. તો એ કઈ જગ્યાએ અટેચ થશે? કે જ્યાં વધારાના ઇલેક્ટ્રોન હોય ત્યાં. આમાં ઇલેક્ટ્રોનની ખામી છે. નેગેટિવ ચાર્જ શું દર્શાવે? વધારે ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન રીચ પોઝિશન છે. તો ઇલેક્ટ્રોફાઇલ ક્યાં અટેચ થશે? કે જ્યાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યાં. સો વધારે ઇલેક્ટ્રોન આમાં ક્યાં છે? ઇટ મીન્સ નેગેટિવ ચાર્જ ઓર્થો અને પેરા ઉપર છે. તો આ જે ઓર્થો અટેક થાય અથવા તો પેરા અટેક થાય તો જે આ પ્રોડક્ટ મળશે એમાં ઓર્થો પ્રોડક્ટ હોય અથવા તો પેરા પ્રોડક્ટ હોય. આવા બધા જે ગ્રુપ્સ છે એને શું કહેશું આપણે? ઓર્થોપેરા ગ્રુપ્સ અથવા ઓર્થોપેરા ડાયરેક્ટર્સ. તો કેવા કેવા ગ્રુપ્સ હોય કે જે ઓર્થોપેરા ડાયરેક્ટર હોય? ઇટ મીન્સ સ્ટાર્ટિંગ જ શું બેઝિક તમને કીધું હતું, બેન્ઝીન સાથે જોડાયેલું ગ્રુપ્સ ડાયરેક્ટલી અટેચ કે જેની પાસે ગ્રુપ્સ પાસે શું હોવું જોઈએ? અહીંયા લોન પેર હોવી જોઈએ. તો લોન પેર નાઇટ્રોજન પાસે હોય, ફોસ્ફરસ પાસે હોય. ઇટ મીન્સ નાઇટ્રોજન ફેમિલી, એમાં નીચે ફોસ્ફરસ આવી જાય, એસ્ટેટાઇન, આ બધું આવી જાય. ત્યાર પછી ઓક્સિજન ફેમિલી આવી જાય. ત્યાર પછી હેલોજન ફેમિલી, ક્લોરિન, ફ્લોરિન, બ્રોમિન, આ બધા પાસે લોન પેર હશે. ઓકે, શું હવે જો બેન્ઝીન ઉપર OH હોય એટલે કે ફિનોલ, એમાં આ રીતના જ એરા લાગશે. એ પણ
ઓર્થો પેરા ડાયરેક્ટર છે. હવે બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી કનેક્ટેડ NH2 હોય, બેન્ઝીન ઉપર NHR હોય, આ નાઇટ્રોજન પાસે એક લોન પેર, બેન્ઝીન ઉપર OR એટલે આલ્કોક્સી ગ્રુપ્સ હોય તો એની પાસે એક લોન પેર, બેન્ઝીન ઉપર COCH3 એટલે કે મિથોક્સી બેન્ઝીન હોય તો પણ અહીંયા કેટલી લોન પેર છે? 2 લોન પેર. રેડી? આ બધા ગ્રુપ્સને ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા ગ્રુપ્સ એટલે કે ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ કહેવાય. આ બધાના રેઝોનન્સ મેઝોમેરિક ઇફેક્ટમાં બધાની કઈ ઇફેક્ટ હતી? +R ઇફેક્ટ હતી. તો આ બધા ગ્રુપ્સ એ બેન્ઝીનની રિએક્ટિવિટી વધારશે. સો આ બધા ગ્રુપ્સને આપણે કહીશું ઓર્થોપેરા ડાયરેક્ટર. ઓકે, સો ઓર્થોપેરા ડાયરેક્ટર હશે તો પ્રોડક્ટ ઓલવેઝ ઓર્થો અથવા તો પેરા પોઝિશન ઉપર મળશે મેજર. રેડી? ત્યાર પછી મેટા ડાયરેક્ટર. હવે મેટા ડાયરેક્ટરમાં એટલે કેવા ગ્રુપ્સ કે જે બેન્ઝીનની પોતાની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરવાવાળા ગ્રુપ્સ. તો એવા કયા ગ્રુપ્સ? ચાલો જોઈ લઈએ. તો એમાં કયું જોડાયેલું હશે? ઇટ મીન્સ બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી આ રીતે કાર્બોનિલ કાર્બન હોય કે પછી બેન્ઝીન ઉપર NO2 ગ્રુપ હોય. આ બધાય ગ્રુપ્સ છે એ કેવા છે? બેન્ઝીનની પાઈ ડેન્સિટી ડિક્રીઝ કરવાવાળા. તો આમાં પહેલાં આ રીતે આ ડબલ બંધ આમ ઓપન થાય ને એરો કઈ બાજુ લાગે? ઉપરની તરફ લાગે. ઉપરની તરફ લાગશે તો બેન્ઝીનની પાઈ ડેન્સિટી શરૂઆતમાં હતી એના કરતાં કેવી થઈ જશે? ઓછી થઈ જશે. તો બેન્ઝીનની પાઈ ડેન્સિટી ઓછી થશે તો રિએક્ટિવિટી પણ ઘટશે. ઓકે, સો આમાં એક એરા કઈ રીતે લાગશે જોઈએ આમાં સ્ટેપ બાય સ્ટેપ. ચાલો પહેલાં એરો આમાં ઓલવેઝ ક્યાં ઓપન થશે? ઉપરની તરફ, ને જો લોન પેર હોય તો નીચેની તરફ. ઓકે, સો એરામાં કઈ રીતે લગાવીશું આમાં ફરીથી એક વખત જોઈ લઈએ. ચાલો પહેલાં ડબલ બંધ છે એ ઉપરની તરફ શિફ્ટ થશે. તો અહીંયા ડબલ બંધ બની ગયો, અહીંયા પોઝિટિવ ચાર્જ કેમ કે એની વેલેન્સી વધી ગઈ. તો અહીંયા ડબલ બંધ જ્યાંથી સ્ટાર્ટ થયું અહીંયા નેગેટિવ ને જ્યાં કમ્પ્લીટ થઈ જાય અહીંયા જ્યાંથી સ્ટાર્ટ થયું અહીંયા પોઝિટિવ. ઇટ મીન્સ અહીં પોઝિટિવ ચાર્જ. ત્યાર પછી ડબલ બંધ આ રીતે શિફ્ટ થશે, પોઝિટિવ ચાર્જ પાછો અહીંયા આવશે. ત્યાર પછી આ ડબલ બંધ અહીં શિફ્ટ થશે, પોઝિટિવ ચાર્જ અહીં આવશે. ત્યાર પછી લાસ્ટમાં આ ડબલ બંધ અહીં શિફ્ટ થાય, પોઝિટિવ ચાર્જ. ઇટ મીન્સ સ્ટાર્ટિંગમાં જે ગ્રુપ્સ હતું એ જ મળી ગયું. ઓકે, સો હવે આમાં જોઈએ, આમાં એરા માર્યા છે એમાં પોઝિટિવ ચાર્જ કઈ કઈ જગ્યાએ છે? ઇટ મીન્સ એક તો ઓર્થો ઉપર છે, બીજું પેરા ઉપર છે, ફરી એક વખત ઓર્થો ઉપર. રેડી? તો હવે આમાં ઇલેક્ટ્રોફાઇલ કઈ જગ્યાએ લાગશે કે જ્યાં ઇલેક્ટ્રોન રીચ પોઝિશન ઉપર. ઇટ મીન્સ એવી જગ્યાએ કે જ્યાં વધારાના ઇલેક્ટ્રોન હોય. આ ત્રણેય ઉપર તો પોઝિટિવ છે. ઇટ મીન્સ એ તો ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સ્પીસીસ છે. તો આ મેટા ઉપર લાગશે. ઇલેક્ટ્રોફાઇલ ક્યાં અટેચ થશે? મેટા ઉપર. તો આવા ગ્રુપ્સ જે છે એને મેટા ડાયરેક્ટર કહેશું. તો આમાં એક જ પ્રોડક્ટ મળશે. કઈ મળશે? મેટા પ્રોડક્ટ. ઓકે, સો હવે આવા કયા કયા ગ્રુપ્સ છે કે જે ઇલેક્ટ્રોનનું ખેંચવાવાળા ગ્રુપ્સ, ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ? તો એમાં પેલું આવશે NO2, ત્યાર પછી સાયનાઇડ, સલ્ફોનિક એસિડ, આલ્ડિહાઇડ એસિડ, એસ્ટર ને એમાઇડ. આ બધા ગ્રુપ્સ છે કેવા છે? ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ્સ એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાવાળા ગ્રુપ્સ. તો આ બધા ગ્રુપ્સ છે એ -R અસર દર્શાવશે ને આ બધા ગ્રુપ્સ છે એ મેટા પ્રોડક્ટ આપશે. તો આને શું કહેશું? મેટા ડાયરેક્ટર. રેડી? ચલો ત્યાર પછી છે ઓરિએન્ટેશન બેઝડ ઓન સિગ્મા કોમ્પ્લેક્સ. હવે સિગ્મા કોમ્પ્લેક્સ એટલે પહેલાં શું થાય એ સમજી. એ સિગ્મા કોમ્પ્લેક્સનો મતલબ થાય બેન્ઝીન ઉપર ગમે ત્યારે અહીં કાર્બ કેટાયન આવે ત્યારે આ કોમ્પ્લેક્સ બનશે. બેન્ઝીનના કાર્બનનો જો કાર્બ કેટાયન બનશે તો આપણે એ કોમ્પ્લેક્સ બનશે અને શું કહેશું? સિગ્મા કોમ્પ્લેક્સ. એટલે કે બેન્ઝીનનો કોઈ પણ એક કાર્બન જો પોઝિટિવલી ચાર્જ વાળો આવશે, ઇટ મીન્સ ડાયરેક્ટલી પોઝિટિવ ચાર્જ કેના ઉપર? બેન્ઝીનના કાર્બન ઉપર. આ કોમ્પ્લેક્સ બને એનું નામ આપવામાં આવે સિગ્મા કોમ્પ્લેક્સ. ઓકે, સો ચાલો ઓરિએન્ટેશન બેઝડ ઓન સિગ્મા કોમ્પ્લેક્સ. હવે એમાં એક્ઝામ્પલ લીધું છે બેન્ઝીન ઉપર CH3 એટલે કે ટોલ્યુઇનનું. રેડી? હવે પહેલાં તો આમાં શું થશે? ફર્સ્ટ હવે CH3 છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ કહેવાય કે ડોનેટિંગ કહેવાય? મિથાઇલ ગ્રુપ છે ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળું કે ખેંચવાવાળું? સો આ એક પ્રકારનું આનું +H ઇફેક્ટ હોય, +H હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ કે જે સેમેસ્ટર 1માં આવતી. રેડી? તો આની +H એટલે +H ઇટ મીન્સ આ એક પ્રકારનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ છે. તો આમાં મેજર પ્રોડક્ટ કઈ મળશે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ હોય
એનો મતલબ ઓર્થો પેરા ડાયરેક્ટર હોય તો આમાં મેજર પ્રોડક્ટ એક તો ઓર્થો ને બીજી કઈ પેરા. ઓકે, સો ચેક કરીએ આમાં. સો શું કહે છે? ઓર્થો પેરા ડાયરેક્ટિંગ ગ્રુપ્સ અથવા તો મેટા ડાયરેક્ટિંગ ગ્રુપ્સ કેન ઓલ્સો એક્સપ્લેન્ડ બાય સ્ટેબિલિટી ઓફ સિગ્મા કોમ્પ્લેક્સ. એટલે મીન્સ સિગ્મા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી ઉપરથી પણ આમાં ખબર પડશે. હવે સિગ્મા કોમ્પ્લેક્સની સ્ટેબિલિટી કઈ રીતે નક્કી કરવામાં આવે એ જોઈએ. ચાલો, પહેલાં તો આ એક પ્રકારનું કેવું ગ્રુપ્સ છે? ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ્સ. કેમ કે આની પ્લસ એચ હશે. પ્લસ એચ મતલબ પ્લસ હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ હશે. સો આમાં શું કરી? ઇલેક્ટ્રોફાઇલનો અટેક કરાવી ત્રણે ત્રણ પોઝિશન ઉપર, પહેલાં ઓર્થો ઉપર, પછી મેટા ઉપર, પછી પેરા ઉપર, પછી એની સ્ટેબિલિટી નક્કી કરતા જાય. ઓકે, સો આમાં ફર્સ્ટ જે ઇલેક્ટ્રોફાઇલ ક્યાં બધે ક્યાં અટેક કરાવ્યો છે મેં? ઓર્થો ઉપર. બીજામાં બધે મેટા ઉપર ઇલેક્ટ્રોફાઇલ, સોરી મેટા ઉપર જ છે. અને લાસ્ટમાં બધે ઇલેક્ટ્રોફાઇલ ક્યાં અટેચ કર્યો છે? પેરા ઉપર. ઠીક. અને આ જે સ્ટાર્ટિંગમાં પેલા રેઝોનન્સ થ્રુ પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર આવ્યો, એટલે કે બેન્ઝિનના કાર્બન ડાયરેક્ટલી અટેચ છે અહીંયા, તો આને સિગ્મા કોમ્પ્લેક્સ કહેશું. રેડી? ત્યાર પછી રેઝોનન્સ થઈ અને પોઝિટિવ ચાર્જ એક સ્થાન પછી એક ખસશે. પેલા અહીંયા હતો, પછી ક્યાં આવશે? અહીંયા. અહીંથી પછી ક્યાં જશે? અહીંયા આવશે. રેડી? એક એક સ્થાન શું થશે? ખસશે. ત્યાર પછી જે સ્ટેબિલિટીની વાત કરી, આમાં સિગ્મા કોમ્પ્લેક્સમાં સ્ટેબિલિટી કઈ રીતે નક્કી થશે એની? તો ભાઈ સિગ્મા કોમ્પ્લેક્સ જે છે, હવે આમાં એક એક સ્થાન ખસશે. પહેલાં સ્ટાર્ટિંગમાં ક્યાં હતું? પોઝિટિવ ચાર્જ. ચાલો ઇરેઝ કરીને ફરીથી ડ્રો કરી દે. આમાં પહેલાં પોઝિટિવ ચાર્જ અહીં, ત્યાર પછી એક સ્થાન ખસીને અહીં આવે, ત્યાર પછી ક્યાં આવે? અહીં આવે. રેડી? ચાલો, પેલા આ પોઝિશન ઉપર, ત્યાર પછી આ પોઝિશન ઉપર, ત્યાર પછી આ પોઝિશન. રેડી? તો કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ, તો આપણે એને કાર્બોકેટાયન કહી. તો પેલા આ કાર્બોકેટાયન છે કેટલા કાર્બન સાથે જોડાયેલા? ઉપર એક છે, આ બાજુ એક છે ને આ બાજુ એક છે. ટોટલ કેટલા કાર્બન થયા? 3. તો આને 3 ડિગ્રી કાર્બોકેટાયન કહેવાય. આ કાર્બોકેટાયન છે ઉપર એક ને આ બાજુ એક, તો આને 2 ડિગ્રી. અહીંયા પણ શું બનશે? 2 ડિગ્રી. ઓકે, સો કાર્બોકેટાયનમાં સ્ટેબિલિટી ઓલવેઝ 3 ડિગ્રી મોર સ્ટેબલ હોય, ત્યાર પછી 2 ડિગ્રી, ત્યાર પછી 1 ડિગ્રી. ઇટ મીન્સ ટર્સરી કાર્બોકેટાયન ઇઝ મોર સ્ટેબલ દેન સેકન્ડરી દેન પ્રાઇમરી. આમાંથી સૌથી વધુ સ્ટેબલ કયું છે? આ કમ્પાઉન્ડ. તો આ શું છે? મોર સ્ટેબલ. ઓકે, સો હવે આમાં ચેક કરીએ. હવે આમાં પણ એ જ કરવાનું તમારે. જ્યાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ કર્યો એના બાજુના કાર્બનને પહેલાં શું કહી દેવાનો? અહીંયા પોઝિટિવ ચાર્જ અટેચ કરાવી દેવાનો. ત્યાર પછી એક સ્થાન ખસેડતું જવાનું. અહીંથી ક્યાં આવશે? અહીં. અહીંથી ક્યાં આવશે? અહીં. રેડી? સો હવે આ ત્રણેયમાં ચેક કરીએ. આ કાર્બોકેટાયન બાજુના કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? તો 2 સાથે, તો 2 ડિગ્રી. અહીંયા પણ કેટલા આવશે? એક આ અને એક આ, 2 ડિગ્રી. અહીં પણ એક આ અને આ, તો 2 ડિગ્રી. ઇટ મીન્સ બધાય 2 ડિગ્રી જ છે. આમાં ક્યાંય 3 ડિગ્રી આવ્યું નહીં, તો બધાય કેવા છે? લેસ સ્ટેબલ છે. ત્યાર પછી અહીં ચેક કરી. હવે પહેલાં શું કરાવ્યું? ત્રણેય જગ્યાએ ઇલેક્ટ્રોફાઇલ ક્યાં લગાવી દીધો? આ પેરાઓ. હવે એના બાજુના કાર્બન ઉપર ઇલેક્ટ્રોફાઇલ, ત્યાર પછી એક એક સ્થાન ખસેડવાનું. આ શું છે? પહેલાં તો 2 ડિગ્રી છે. આ કાર્બોકેટાયન એક આ, એક આ, એક આ, 3 કાર્બન સાથે જોડાયેલા છે, તો આ 3 ડિગ્રી. અહીં પણ એક સ્થાન ખસેડશો તો અહીં કયું આવશે? 2 ડિગ્રી. સો આમાં સૌથી વધુ સ્ટેબલ કયું છે? આ છે 3 ડિગ્રી વાળું. એ શું થયું? મોર સ્ટેબલ થયું. ઓકે, સો હવે મોર સ્ટેબલ બન્યા એ ક્યાં પ્રોડક્ટ હતા? તો CH3 ની સાપેક્ષે આ, ઇટ મીન્સ આ છે ઓર્થો પ્રોડક્ટ છે. ઓર્થો પ્રોડક્ટમાં પણ પાછું આ કાર્બોકેટાયન વાળું છે એ સૌથી મોસ્ટ સ્ટેબલ છે, કેમ કે એ 3 ડિગ્રી છે. આમાં તો 2 ડિગ્રી જ છે. તો મેટાવાળું એકેય સ્ટ્રક્ચર જે મળ્યું ત્રણેયમાંથી એકેય જે સ્ટેબલ નથી, તો આનો મેટા અટેક થઈ શકે નહીં. ઇટ મીન્સ થાય તો એ માઇનર પ્રોડક્ટ મળે. કેવી મળશે? માઇનર. અને ત્રીજું જે આમાં સૌથી મોસ્ટ સ્ટેબલ કયું છે? લાસ્ટમાં મળ્યું આ. રેડી? તો 3 ડિગ્રી વાળું જે મોસ્ટ સ્ટેબલ છે. ઓકે, સો the substituent is attached directly to positively charged carbon atom are more stable.
રેડી? એવા સબસ્ટિટ્યુઅન્ટ્સ કે જ્યાં ડાયરેક્ટલી કાર્બકેટાઇન અટેચ હોય એ ગ્રુપ્સ જે છે એ શું થશે? મોર સ્ટેબલ. સો ઇન અબાવ એક્ઝામ્પલ ઓર્થો ઇન પેરા પ્રોડક્ટ ઇઝ મોર સ્ટેબલ. એક તો ઓર્થોવાળી ને બીજી કઈ? પેરાવાળી. ઓકે, સો આ જે છે એ આખું રેઝોનન્સ થ્રુ સમજાવેલું છે ઓર્થો, મેટા અને પેરામાં. ઓકે, સો આ ડ્રો કરવાની તમે ટ્રાય કરજો, એકદમ ઇઝી છે. રેડી? ચાલો, જે સ્ટાર્ટિંગમાં જે લીધું હતું ફરી એક વખત અહીંયા ડ્રો કરીને સમજાવી દઉં. એ શું હતું? સ્ટાર્ટિંગમાં બેન્ઝીન ઉપર CH3 એટલે કે આ ટોલ્યુઇન હતું. ઓકે, હવે ટોલ્યુઇન ઉપર ઇલેક્ટ્રોફાઇલનો અટેક કરાવ્યો હતો, તો આ 3 પ્રોડક્ટ મળી હતી. તો પહેલાં ત્રણેય પ્રોડક્ટ લખવી કઈ રીતે એ જુઓ અહીંયા. તો આ બેન્ઝીન ઉપર CH3, પહેલાં બધી જગ્યાએ ટોલ્યુઇન દોરી દે, બેન્ઝીન ઉપર CH3. ચાલો, ડબલ બંધને વચ્ચે રાખતા નથી કેમ કે આપણે રેઝોનન્સ દર્શાવવું પડશે અંદર. ઓકે, સો લખવું કઈ રીતે જુઓ. એટલે શું કરી? ડબલ બંધ દર્શાવવાના નથી. ઓકે, બેન્ઝીન ઉપર ડાયરેક્ટલી CH3, અહીં પણ બેન્ઝીન ઉપર CH3. આવા કેટલા દોર કરશો તમે? 3. અહીંયા પણ 3 ડ્રો કરવાના, બેન્ઝીન ઉપર CH3, કેમ કે મેટાવાળી પણ 3 પ્રોડક્ટ બનાવશું આપણે. અને લાસ્ટમાં અહીં પણ બેન્ઝીન ઉપર 3 CH3. રેડી? હવે ત્યાર પછી પેલા શું કરશું? અહીં ઓર્થો અટેક કરાવશું. આ ઇલેક્ટ્રોફાઇલ જે છે બધાય એને કઈ પોઝિશન ઉપર રાખશું? આપણે સેટ કરશું ઓર્થો ઉપર. તો ઓર્થો ઉપર સેટ કરાવી. ચાલો, અહીં ઓર્થો ઉપર ઇલેક્ટ્રોફાઇલ, અહીં પણ ઓર્થો ઉપર, અહીં પણ ઓર્થો ઉપર. ત્યાર પછી સેકન્ડમાં મેટા ઉપર અટેક કરાવશું. તો મેટા પોઝિશન ઉપર બધા ઇલેક્ટ્રોફાઇલ લખી નાખી. ત્યાર પછી લાસ્ટમાં પેરા ઉપર ઇલેક્ટ્રોફાઇલ. આટલું કામ કમ્પ્લીટ. ત્યાર પછી હવે પોઝિટિવ ચાર્જ કઈ રીતે લખવું એના માટે જો ઇલેક્ટ્રોફાઇલ અટેક કરાવ્યો ને તો એની બાજુનો કોઈ પણ કાર્બન ઉપર તમે પોઝિટિવ ચાર્જ કહી શકો. અહીંયા ઇલેક્ટ્રોફાઇલ, અહીંનો કાર્બન, હવે બાજુનો, ઇટ મીન્સ અહીંયા ઇલેક્ટ્રોફાઇલ લખો. ત્યાર પછી એક સ્થાન ખસેડો, આને પછી એક સ્થાન ખસેડો તો આ ક્યાં આવશે? ડાયરેક્ટલી અહીંયા. પછી અહીંથી ક્યાં જશે? અહીંયા. રેડી? હવે લખતા આવડશે? એ સિમ્પલ છે, પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઇઝી છે. રેડી? ચાલો, આ ફરીથી લખી દઉં. પેલા પોઝિટિવ ચાર્જ અહીં, ત્યાર પછી અહીં, પછી લાસ્ટમાં ક્યાં આવશે? લાસ્ટમાં જઈ અહીંયા આવશે. રેડી? હવે એવી રીતે જ આમાં શું? આ ઇલેક્ટ્રોફાઇલ આ જગ્યાએ અટેચ કરાવ્યો તો એની બાજુના કાર્બન ઉપર પોઝિટિવ અહીંયા. ત્યાર પછી એક સ્થાન ખસેડતા જાઓ અહીંયા, અને લાસ્ટમાં અહીંયા. ત્યાર પછી અહીં બાજુના કાર્બન ઉપર અહીં લખો છો, એક સ્થાન ખસેડો, એક અહીં, લાસ્ટમાં ક્યાં મળશે? અહીં. રેડી? હવે ડબલ બંધ કઈ રીતે લખવાના? પોઝિટિવ ચાર્જ હોય એની આજુબાજુ ડબલ બંધ સેટ કરવાના નહીં. એક અહીંયા અને બીજું અહીંયા. ત્યાર પછી આમાં 2 અહીંયા, આમાં ક્યાં આવશે? એક અહીંયા અને એક અહીંયા. રેડી? ત્યાર પછી આમાં નીચેનું જે છે એક ઇટ મીન્સ એક અહીં અને એક અહીં. ત્યાર પછી શિફ્ટિંગ કરાવતા જાઓ. ઇટ મીન્સ સેકન્ડ વર્ષે એની આજુબાજુમાં ક્યાંય મૂકવાના નહીં. ત્યાર પછી ત્રીજું જે છે આમાં આ જગ્યાએ, અને લાસ્ટમાં આ જે છે ડબલ બંધ છે અહીં, તો ઇટ મીન્સ આમાં એક આ જગ્યાએ એક પછી એક કોન્જ્યુગેશન આવવું જોઈએ. સિંગલ ડબલ એ રીતે મૂકવાના. ઇટ મીન્સ બીજું અહીંયા આવશે, ત્રીજું આમાં આ 2 પોઝિશન ઉપર, એટલે લાસ્ટમાં આમાં આ 2 પોઝિશન ઉપર. રેડી? તો લાસ્ટમાં જે છે એ આ બંને પોઝિશન ઉપર. ત્યાર પછી જોવાનું આમાં કે આ કાર્બોકેટાઇન પોઝિટિવ વાળું જે છે, આ કાર્બોકેટાઇન એ કેટલા કાર્બન સાથે જોડાયેલું છે? એક ઉપર, આ બાજુ ને આ બાજુ, તો 3 સાથે, તો 3 ડિગ્રી. અહીંયા આ કાર્બોકેટાઇન 2 સાથે, તો 2, અહીંયા પણ 2 મળશે. ઓકે, સો અહીં પણ 2 2 2, અહીં કેવું મળશે? 2 ડિગ્રી. અહીં આ કાર્બન એક ઉપર, એક આ અને એક આ, ઇટ મીન્સ 3 ડિગ્રી. અહીં પણ 2 ડિગ્રી. તો આમાં મોસ્ટ સ્ટેબલ સૌથી કેવું હોય? એક તો આ 3 ડિગ્રી વાળું આ, અને બીજું મોસ્ટ સ્ટેબલ આ. રેડી? તો એ 2 પ્રોડક્ટ છે એ કઈ મળશે? આની સાપેક્ષે એક ઓર્થોવાળું અને આની સાપેક્ષે આ પેરાવાળું. સો ઓર્થો એન્ડ પેરા પ્રોડક્ટ છે એ મોસ્ટ સ્ટેબલ બનશે આમાં. સો CH3 ગ્રુપ છે ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળું ગ્રુપ છે. આમાં રેઝોનન્સ નથી. પહેલી વસ્તુ તો આમાં રેઝોનન્સનો કોન્સેપ્ટ ન લગાવતા, જે આગળ શીખડાયું હોય.
આ રેડી, કેમ કે કાર્યમાં અહીંયા CH3 પાસે લોન પેર નથી રેડી. તો આમાં કયું ગ્રુપ શું પોસિબલ હોય? હાઇપર કોન્જ્યુગેશન પોસિબલ હોય. સો એના 3 આ જે છે આખી મિકેનિઝમ આ રીતે ડ્રો થાય. ડ્રો કરવું એકદમ ઇઝી છે, તમે પ્રેક્ટિસ કરશો આવડશે. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.